જય હિન્દ, નમસ્કાર, સ્વાગત છે મિત્રો તમારું આપણી ચેનલની અંદર. હવે આપણે ફોરેસ્ટની એક્ઝામમાં જે ટોપિક વારંવાર રિપીટ થાય એના વિશેની વાત કરી રહ્યા છે. આની પહેલાં આપણે ટકાઉ વિકાસ જોયો, સિંહ ગણતરી અને સિંહ વિશેના ફેક્ટ જોયા, એના પછી એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જોઈ અને કાલે બાયોમેડિકલ વેસ્ટની વાત કરી. આજે આપણે ફરી પાછો એક એવો ટોપિક કે જે દરેક શિફ્ટની અંદર જોવા મળે એટલે કે મગર વિશેની વાત કરીએ. તમારા બધાની પણ ઘણી કોમેન્ટ હતી, તો આપણે જેટલી પણ માહિતી મગરની મળી એના વિશેની માહિતી જોઈએ. તો સૌથી પહેલાં તો અહીંયા તમને સ્લાઇડમાં દેખાઈ રહી છે કે ભારતમાં મુખ્યત્વે કેટલી પ્રજાતિની મગર જોવા મળે. તો ભારતમાં મુખ્યત્વે 3 પ્રજાતિની મગરની જોવા મળે છે. કઈ છે? એક તો મગર અથવા માર્શ મગર, બીજી ઘડિયાળ અને ત્રીજી ખારા પાણીના મગર. આ ટોટલ 3 પ્રજાતિ એવી છે કે જે ભારતમાં જોવા મળે: મગર અથવા માર્શ મગર, ઘડિયાળ અને ખારા પાણીના મગર. મગર અથવા માર્શ મગર છે એને ઇન્ડિયન ક્રોકોડાઇલ પણ કહેવામાં આવે છે. ગુજરાતમાં નર્મદા અને વિશ્વામિત્રી નદીમાં ખાસ જોવા મળે છે. આપણે યાદ રાખ્યા જેવું છે. ગુજરાતમાં નર્મદા અથવા વિશ્વામિત્રી નદીમાં કયા મગર? તો કે મગર અથવા માર્શ મગર જોવા મળે છે. હવે ઘડિયાળ છે એને ઇંગ્લિશમાં ગેવિયલ પણ કહેવામાં આવે છે. ઘડિયાળને ઘણીવાર ગેવિયલ તરીકે ઓળખવામાં આવે છે. ઘડિયાળને બીજી ઘણીવાર કયા નામે ઓળખવામાં આવે? તો ગેવિયલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ખારા પાણીના મગર છે એ વિશ્વના તમામ મગરોમાં સૌથી મોટા સરીસૃપ મગર છે. એટલે વિશ્વના જેટલા પણ જીવંત મગરો છે એમાંથી સૌથી મોટા સરીસૃપ મગર છે એ કયા છે? તો ભાઈ સૌથી મોટા જીવંત સરીસૃપ મગરમાંથી ખારા પાણીના મગર એ સૌથી મોટા છે. હવે એ અંદમાન નિકોબારમાં પણ જોવા મળે છે. મગર વિશેની તમે માહિતી લેતા હોય ત્યારે તમને એક બે વસ્તુ ખબર હોવી જોઈએ કે મગર છે ને, મગર એ પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ છે ત્યારે મગર એ સરીસૃપ વર્ગમાં આવતું પ્રાણી છે. કયા? સરીસૃપ વર્ગની અંદર આવતું પ્રાણી છે મગર. હવે સરીસૃપ વર્ગના પ્રાણીઓ છે ને એ સરીસૃપ વર્ગના પ્રાણીઓનું હૃદય સામાન્ય રીતે 3 ખંડનું હોય, પરંતુ એમાં મગર છે એ અપવાદ છે. મગરનું હૃદય કેટલા ખંડનું હોય? તો ચતુષ્ખંડી. એટલે મગરનું હૃદય 4 ખંડ ધરાવે છે. યાદ રાખજો, બે વસ્તુ યાદ રાખશું: મગર એ સરીસૃપ વર્ગમાં આવતું પ્રાણી છે અને એનું હૃદય ચતુષ્ખંડી એટલે કે 4 ખંડ ધરાવે છે. હવે મગરની બીજી થોડીક બેઝિક ડિટેલ ફેક્ટ જોઈએ, કાંઈથી પ્રશ્ન પૂછાય છે. ભાઈ, વિશ્વ મગરમચ્છ દિવસ ક્યારે ઉજવવામાં આવે? વિશ્વ મગરમચ્છ દિવસ 17 જૂનના રોજ ઉજવવામાં આવે. 17 જૂનના રોજ ઉજવવામાં આવે છે. ઓડિશાનો કેન્દ્રપરા જિલ્લો એકમાત્ર એવો જિલ્લો છે આખા ભારતનો કે જેમાં મગરની તમામ 3 જાતો ટૂંકમાં વસતી હોય. તો ભાઈ, ઓડિશાનો કેન્દ્રપરા જિલ્લો મગરની તમામ 3 જાતો ધરાવતો ભારતનો એકમાત્ર જિલ્લો હાલમાં બન્યો છે. ત્યારબાદ મગર પરિયોજનાની શરૂઆત ક્યારે થઈ? તો ભાઈ, મગર સંરક્ષણ અને સંવર્ધન માટે ડૉક્ટર HR બસ્ટર્ડની સલાહ પર ભારતમાં વર્ષ 1975માં મગર અથવા તો ઘડિયાળ મગરમચ્છ પરિયોજનાની સંરક્ષણ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. 1974માં HR બસ્ટર્ડને કહેવામાં આવ્યું તો તમે મગર વિશેનો થોડોક અભ્યાસ કરો, એના પડકારો આ તે બધી વસ્તુ જો. એ તમામ વસ્તુ જોયા બાદ 1975ની અંદર મગરમચ્છ અથવા તો ઘડિયાળ સંરક્ષણ પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ પરિયોજના અંતર્ગત દેશમાં સૌપ્રથમ ઓડિશાના ટીકરપરામાં મગર પ્રજનન કેન્દ્રની શરૂઆત કરાઈ હતી. આ પરિયોજના અંતર્ગત દેશમાં સૌપ્રથમ ઓડિશા રાજ્યના ટીકરપરામાં મગર પ્રજનન કેન્દ્રની શરૂઆત થઈ. મગર પરિયોજનાની શરૂઆતમાં ઓડિશા જિલ્લાની અંદર જ કરવામાં આવી હતી. હવે આ પરિયોજના અંતર્ગત 1978 સુધીમાં શરૂઆતમાં હોલ જેટલા મગરમચ્છ પુનર્વસન કેન્દ્રની આખા ભારતમાં સ્થાપના કરવામાં આવી હતી. 1978 સુધીના સમયગાળામાં આખા ભારતમાં 16 જેટલા મગર પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ ઓડિશાના નંદનકાનન ઉદ્યાનમાં મગરની 3 પ્રજાતિઓની કેપ્ટિવ બ્રીડિંગ યોજના હાથ ધરવામાં આવી છે. એટલે ઓડિશાનું નંદનકાનન જે ઉદ્યાન છે ત્યાં મગરની 3 પ્રજાતિઓ માટે કેપ્ટિવ બ્રીડિંગ માટેની એટલે પ્રજનન માટેની યોજના હાથ ધરવામાં આવી છે. કયા ઉદ્યાનમાં? નંદનકાનન ઉદ્યાનની અંદર. હવે મગર વિશેની વાત કરીએ તો ફરી પાછો થોડોક વાત કરી કે વિશ્વ મગરમચ્છ દિવસ 17 જૂનના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે વિશ્વભરમાં લુપ્તપ્રાય મગરમચ્છો તથા ઘડિયાળો પ્રત્યે જાગૃતતા વધારવાનું અભિયાન છે. ભારતમાં 3 પ્રજાતિ છે: મગર અથવા માર્શ મગર, ઘડિયાળ અને ખારા પાણીનો મગર. પહેલી છે મગર અથવા માર્શ મગર. હવે મગર અને IUCNની સંવેદનશીલ કેટેગરીની અંદર રાખવામાં આવે છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ અનુસૂચિ 1માં છે. આ ઈંડા મુકતી અને હોલ નેસ્ટિંગ ધરાવતી પ્રજાતિ છે. તે મુખ્યત્વે ભારતીય ઉપખંડ સુધી સીમિત છે. તે તાજા પાણીના સ્ત્રોતો, ધીમા વહેણ ધરાવતી નદીઓ અને નદીમુખોમાં પણ જોવા મળે છે. તે મુખ્યત્વે બિહાર છે, ઝારખંડમાં ગંગા નદી છે, રાજસ્થાનમાં જોવા મળે. ત્યારબાદ ગુજરાતમાં નર્મદા અને વિશ્વામિત્રી નદીમાં જોવા મળે. આપણે ખાસ યાદ રાખીશું, ગુજરાતમાં નર્મદા અને વિશ્વામિત્રી નદીમાં કયો મગર જોવા મળે? તો ખાલી મગર અથવા માર્શ મગર. એનું ઇંગ્લિશ નામ શું છે ભાઈ? તો કે ભાઈ ક્રોકોડિલસ પેલોસ્ટ્રેસ એનું વૈજ્ઞાનિક નામ છે. ત્યારબાદ ઘડિયાળ વિશેની વાત કરીએ તો ઘડિયાળ IUCNમાં અતિ સંકટગ્રસ્ત શ્રેણીની અંદર મૂકવામાં આવ્યો છે. ઘડિયાળને વન્યજીવ સંરક્ષણમાં અનુસૂચિ 1માં તેને ગેવિયલ તરીકે પણ ઓળખવામાં આવે. તે એક પ્રકારની એશિયાઈ મગરમચ્છ છે જે પોતાના લાંબા પાતળા જડબાને કારણે એના જડબા ઉપર એક ઘડા જેવો આકાર જોવા મળે તે બધી મગર કરતાં અલગ તરી આવે છે. આ ઘડિયાળ તાજા પાણીની નદી પ્રણાલીમાં વહે છે. તે સામાન્ય રીતે હાનિ ન પહોંચાડતી માછલી ખાનારી પ્રજાતિ તરીકે ઓળખાય છે. જે માછલીઓ હાનિ નથી પહોંચાડતી એવી માછલીઓને આ મગર ખાય છે.
ક્યાં જોવા મળે તો કે આ મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશના સંબલ નદીના વિસ્તારમાં જોવા મળે છે. વૈજ્ઞાનિક નામ વાત કરીએ તો ગેવિયલ ગેંગેટિકસ એનું વૈજ્ઞાનિક નામ છે. ત્યારબાદ ગેવિયલિસ ગેંગેટિકસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ પ્રજાતિ પહેલાં ઉત્તર ભારતની નદીઓમાં વિપુલ પ્રમાણમાં જોવા મળતી હતી. આપણે ઓલા ડૉક્ટર સાહેબે જે 1977નો રિપોર્ટ આપ્યો ને એમાં આ માહિતી લખેલ છે કે ભાઈ આ પહેલાં ઉત્તર ભારતની નદીઓમાં આ પ્રજાતિ ખૂબ જોવા મળતી હતી. ત્યારબાદ ખારા પાણીની મગર અથવા એન્ચ્યુરિન મગર, ક્રોકોડાઇલ. ખારા પાણીની મગર એ આયુસીએનમાં અલ્પ ચિંતાજનક છે. તે પૃથ્વી પરના સૌથી મોટી જીવંત મગરની પ્રજાતિ છે. ક્યાં જોવા મળે તો કે તે ઓડિશાના ભીતરકણિકાની અંદર, પશ્ચિમ બંગાળના સુંદરવન અને અંદમાન નિકોબાર ટાપુની અંદર જોવા મળે છે. આ પ્રજાતિ મોટાભાગના મગરો કરતાં વધારે પડતી જળચર છે અને 12 થી 15 માઇલ પ્રતિ કલાકની ઝડપે ટૂંકા ગાળાના અંતર માટે તરી શકે છે. એનું વૈજ્ઞાનિક નામ જોઈએ તો ક્રોકોડિલસ પોરોસસ છે. આ પ્રજાતિ અગાઉ, હવે આ ફેક્ટ છે ને, આ ફેક્ટ પાછો આપણે ઓલા ડૉક્ટર સાહેબ વાળા હતો ને જે ડૉક્ટર HR બસ્ટર સાહેબ, અહીંયા 1977માં રિપોર્ટ આપ્યો હતો ને, એની અંદર આ માહિતી છે પાછી કે આ પ્રજાતિ અગાઉ ઉપખંડના કિનારાઓ નદીઓ પર સામાન્ય હતી, પરંતુ 1977 સુધીમાં તે કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં લુપ્ત થઈ ગઈ હતી. આના સિવાય ભારતમાં મગરના સંરક્ષણ કાર્યક્રમો પર થોડા ઘણા ક્યાંક ને ક્યાંક કરવામાં આવ્યા છે. વધારે પડતો તો ઓડિશામાં છે. છતાંય જોઈ લઈએ આપણે દંગમાલમાં બહુલા પ્રોજેક્ટ. હવે ભીતરકણિકા અભયારણ્ય છે જે ઓડિશામાં આવેલું છે, અહીંયા ડાંગમાલ ખાતે ખારા પાણીના મગર ઈંડા એકત્ર કરે અને નાના મગરો નદીઓમાં છોડવામાં આવે છે. આ ડાંગમાલમાં બહુલા પ્રોજેક્ટ એટલે ભાઈ મગર સાથેનો સંકળાયેલ ડાંગમાલ બહુલા પ્રોજેક્ટ ક્યાં તો કે ઓડિશાના ભીતરકણિકા. રામતીર્થ ખાતેનો મગર પ્રોજેક્ટ તમિલનાડુમાં 1984થી સિમલીપાલ સિમલીપાલમાં મગરનું સંવર્ધન કરે છે. ત્યારબાદ ટીકરપાડા ખાતે ઘડિયાળ પ્રોજેક્ટ, ઓડિશાના ટીકરપાડા ખાતે ઘડિયાળ પ્રોજેક્ટ. ત્યારબાદ નંદકાનનમાં કેપ્ટિવ બ્રીડિંગ આપણે જોઈએ મગરની 3 પ્રજાતિ માટે. આના સિવાય આપણે કરંટમાં હમણાં બહુ કરંટમાં રહ્યું હતું ભાઈ ગુજરાતની અંદર મગર બચાવ કેન્દ્રનો તાજેતરમાં ક્યાં પ્રારંભ કર્યો તો પંચમહાલના ગોધરા ખાતે તાજેતરમાં ગુજરાતમાં મગર બચાવ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારબાદ ભારતમાં ખારા પાણીના મગરોની સંખ્યા અંદાજિત 1976ની અંદર 96 હતી. 1970માં ખારા પાણીની મગરની સંખ્યા અંદાજે 96 જેટલી થઈ ગઈ હતી. હવે જે પ્રોજેક્ટ લોન્ચ કર્યો એના પરિણામે વધીને 2012માં 1640 થઈ ગઈ હતી. એટલે 1970ના સમયગાળામાં 96 જેટલી થઈ ગઈ હતી, 2012માં વધીને 1640 જેટલી થઈ. ત્યારબાદ ગુજરાતમાં આવેલી વિશ્વામિત્રી નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા લગભગ 250-300 જેટલા મગરો જોવા મળે છે. ગુજરાતમાં માનવ અને મગર વચ્ચે માનો કે વિવિધ પ્રાણીઓને માનવ વિશે સંઘર્ષ થતા હોય ને તો એને હ્યુમન અને જે તે પ્રાણી હોય એને કોન્ફ્લિક્ટ કહેવામાં આવે છે. માનો કે માનવ વચ્ચે ને મગર વચ્ચે થાય તો એને હ્યુમન ક્રોકોડાઇલ કોન્ફ્લિક્ટ સેન્ટર કહેવામાં આવે છે. તો ભાઈ ગુજરાતમાં આવું ક્યાં આવ્યું તો કે ભાઈ હોટસ્પોટ છે. તો ભાઈ ગુજરાતમાં માનવ અને મગર વચ્ચે સંઘર્ષ થતો હોય ને એવું હોટસ્પોટ વડોદરા છે. ઓડિશામાં માનવ અને મગર વચ્ચેનું હોટસ્પોટ કેન્દ્રપારા છે. 2023માં માનો કહે છે ને કે કેન્દ્રપરા અને ભીતરકણિકાના વિસ્તારની આજુબાજુ મગરની ગણતરી કરવામાં આવી. તો 2023માં સરીસૃપની વાર્ષિક ગણતરી, સરીસૃપની ટૂંકમાં રેપ્ટાઇલની વાર્ષિક ગણતરી કરી હતી. એના મુજબ ઓડિશાના કેન્દ્રપરા જિલ્લા અને ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન, એ કેન્દ્રપરા જિલ્લામાં આવેલું છે ભીતરકણિકા રાષ્ટ્રીય ઉદ્યાન, અને એની આસપાસના વિસ્તારમાં ખારા પાણીની મગરોમાં થોડોક વધારો થયો. ખારા પાણીના મગરોની સંખ્યા કેટલી થઈ? 1793 થઈ છે. અને ભીતરકણિકા એ 20 સફેદ નદીમુખી મગરોનું ઘર છે. તો આ માહિતી હતી મગર વિશેની. આમાંથી કદાચ પ્રશ્ન પૂછાય તો એકવાર વિડીયો વ્યવસ્થિત જોઈ લીધો. સ્પીડ થોડીક વધારે રાખો તો હાલે સમયના અભાવે. બાકી પ્રશ્ન આમાંથી પૂછાય તો તમારો માર્ક ન જાય એ રીતે વિડીયો જોજો. જય હિન્દ.